પાટણ જિલ્લામાં હારીજ નગર વિકાસ કમિટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શહેરમાં રસ્તે રખડતા ઢોરોને લઈને આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જાહેર માર્ગ તેમજ શેરી મહોલ્લામાં આખલાઓ માથાના દુખાવા સમાન બન્યા છે અને હારીજ વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા તેમજ મામલતદાર કચેરી ખાતે પહોંચી લેખિત રજૂઆત કરવામાં આવી છે। રખડતા ઢોરોને ડબ્બે પૂરવા માટે લોકોની માંગ ઉઠી છે। રસ્તે રખડતા ઢોરોના કારણે અનેક વાર અકસ્માતો સર્જાતા હોય છે, જ્યારે ઘણી વખતે તો લોકોને પોતાના જીવ પણ ગુમાવવા પડતા હોય છે। ત્યારે આવા રખડતા ઢોરોના ત્રાસના કારણે પાટણ કચેરી ખાતે હારીજ વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે હારીજ નગર વિકાસ કમિટી વતી મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જેમાં હારીજમાં રખડતા આખલાઓનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે। કેટલાક લોકોને આખલાથી જાનહાનિ થઈ છે, કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે। વારંવાર આ ત્રાસ થઈ રહ્યો છે, તો અમે મામલતદાર કચેરી એનું આવેદનપત્ર આપવામાં આવે છે। થોડા દિવસ પહેલા ગૌ સેવા પદયાત્રા નીકળી હતી, ત્યાં પાંજરાપોળના ટ્રસ્ટીમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે આખલા સ્વીકારીએ છીએ। તો તેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ કે જેમાં હારીજમાં ગમે ત્યાં રખડતા આખલા હોય, જેના કારણે માનહાનિ થતી હોય, જે જાનહાનિ ગમે તે થતી હોય, નુકસાન થતું હોય, તો આખલાઓને પકડી અને પાંજરાપોળમાં આપવામાં આવે તેવી એક રજૂઆત છે અમારી। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।